હેલો ફ્રેન્ડ્સ, આજે આપને ધોરણ 6માં એકમ 8 દશાંશ સંખ્યાઓ એમાં ઉદાહરણ 5 થી 7 પ્રયત્ન કરો પેજ નંબર 138 આટલાની સમજૂતી જોઈશું. બરાબર. હવે આપણે સૌથી પહેલાં જોઈએ કે 5.46માંથી 1.85 બાદ કરો. તો પહેલાં આ રીતે આપણે ગોઠવી દઈશું. બરાબર. એક વસ્તુ ખાસ ધ્યાન આપવાનું છે કે પોઈન્ટની નીચે જ પોઈન્ટ આવવો જોઈએ. બરાબર. 6માંથી 5 જાય તો 1, 4માંથી 8 ના જાય તો આપણે બાજુમાંથી 10 કો લઈશું. એટલે કે 5 ઉપર 4 અને 4 ઉપર 10. 10 ને 4 14માંથી 8 જાય એટલે કેટલા વધે? 6. પોઈન્ટના નીચે પોઈન્ટ, 4માંથી 1 જાય તો 3. આ રીતે જવાબ આવશે. બરાબર. બીજો છે 8.28માંથી 5.25 બાદ કરો. તો એમાં પહેલાં આપણે આ રીતે 8.28 લખીશું, ત્યાર પછી આ રીતે આપણે 5.25. બરાબર. બાદબાકી કરીએ તો 8માંથી 5 જાય 3 વધે, 2માંથી 2 જાય 0, પોઈન્ટની લાઈનમાં પોઈન્ટ રહેશે અને 8માંથી 5 જાય તો 3. આ રીતે જવાબ શોધી શકાય. ત્રીજો દાખલો છે 2.29માંથી 0.95 બાદ કરો. તો આ રીતે આપણે પહેલાં 2.29 લખીશું, ત્યાર પછી 0.95. બરાબર. 9માંથી 5 જાય તો 4, 2માંથી 9 બાદ ન થાય તો આપણે શું કરીશું? 2 ઉપર 10 કો લઈશું. એટલે 2 ઉપર 1 અને 2 ઉપર 10. 10 ને 2 12, 12માંથી 9 બાદ કરો. વધે 3. પોઈન્ટની લાઈનમાં પોઈન્ટ અને વધે 1. તો આ રીતે જવાબ રહેશે. બરાબર. ત્યાર પછી ચોથો દાખલો જોઈએ આપણે કે 5.68માંથી 2.25 બાદ કરો. તો આ રીતે આપણે ગોઠવવાના રહેશે. 8માંથી 5 બાદ કરીએ તો 3, 6માંથી 2 જાય તો 4, પોઈન્ટની લાઈનમાં પોઈન્ટ રહેશે અને 5માંથી 2 જાય તો 3. આ રીતે આ દાખલા ગણવાના રહેશે. બરાબર. આગળ જોઈએ આપણે ઉદાહરણ 5 આપેલું છે કે અભિષેક પાસે 7.45 રૂપિયા હતા. તેને 5.30 રૂપિયાની ચોકલેટ ખરીદી. તો અભિષેક પાસે કેટલા રૂપિયા બાકી રહે તે શોધો. તો પહેલાં આપણે જોઈએ તો 7.45 રૂપિયા અભિષેક પાસે રહેલા કુલ પૈસા હતા, જ્યારે 5.30 રૂપિયા એને ચોકલેટ ખરીદી. હવે શું થશે? તો બાદબાકી કરીએ તો 5ના 5, 4માંથી 3 જાય તો 1, પોઈન્ટની લાઈનમાં પોઈન્ટ રહેશે અને 7માંથી 5 જાય તો 2. એટલે કે અભિષેક પાસે બાકી વધેલા પૈસા કેટલા? તો 2 રૂપિયા અને 15 પૈસા. આગળ જે ઉદાહરણ 6 ઉર્મિલાની શાળા તેના ઘરથી 5 કિલોમીટર 350 મીટરના અંતરે આવેલી છે. તે 1 કિલોમીટર 70 મીટર ચાલીને અને બાકી રહેલ અંતર બસમાં મુસાફરી કરીને કાપે છે. તો બસમાં મુસાફરી કરી કેટલું અંતર કાપે છે? બરાબર. તો જોઈએ તો 5 કિલોમીટર. બરાબર. તો અહીંયા આપણે 5 કિલોમીટર 350 મીટર છે, તો 5 કિલોમીટર વત્તા 350 મીટર લખીશું. બરાબર. હવે 5 કિલોમીટર લખીશું અને 350 મીટર છે તેને આપણે કિલોમીટરમાં ફેરવવાના છે. તો 350 છેદમાં 1000 કરીશું અને મીટર નહીં પરંતુ કિલોમીટર લખીશું. બરાબર. હવે 5 કિલોમીટર આને દશાંશ અપૂર્ણાંકમાં લખવા હોય તો 0.350 કિલોમીટર થશે. હવે આ બંને ભેગા કરી દઈએ તો કેટલા થાય? 5.350 કિલોમીટર. એ રીતે 1 કિલોમીટર 70 મીટરને પોઈન્ટમાં ફેરવવા માટે આપણે પહેલાં 1 કિલોમીટર લખીશું પ્લસ 70 મીટર. ફરીથી આપણે 1 કિલોમીટર લખીશું. હવે જે 70 મીટર છે તેને કિલોમીટરમાં ફેરવવા હોય તો તેને 1000 વડે ભાગાકાર કરીશું. બરાબર. અને મીટર નહીં પરંતુ કિલોમીટર લખીશું. પાછું આપણે 1 કિલોમીટર અને અહીંયા થશે 0.070 કિલોમીટર. આ બંનેને ભેગા કરતાં 1.070 કિલોમીટર થશે. બરાબર. હવે આ બંનેને આપણે લખીએ તો પહેલાં 5.350 કિલોમીટર હતું, ત્યાર પછી એમાંથી 1.070 કિલોમીટર બાદ કરવાનું છે આપણે. તો પહેલાં 0 થશે, 5માંથી 7 ના જાય એટલે 3 ઉપરથી 10 કો લીધું. બરાબર. એટલે 3 ઉપર કેટલા આવશે? 2 અને 5 ઉપર 10, 10 ને 5 15, 15માંથી 7 જાય તો કેટલા વધે? 8, 2ના 2 થશે.
પોઈન્ટની લાઇનમાં પોઈન્ટ થશે અને 5માંથી 1 જાય તો 4, એટલે કે બસ દ્વારા 4 કિલોમીટર 280 મીટર અંતર કપાય છે. હવે રૂબીએ 5 કિલોગ્રામ 200 ગ્રામ વજનનું તરબૂચ ખરીદ્યું. તેમાંથી તેને 2 કિલોગ્રામ 750 ગ્રામ તેના પાડોશીને આપ્યું. તો રૂબી પાસે રહેલ તરબૂચનું વજન કેટલું થશે? બરાબર, તો પહેલાં 5 કિલોગ્રામ 200 ગ્રામ છે એને પોઈન્ટમાં લખવા માટે આપણે 5 કિલોગ્રામ વત્તા 200 ગ્રામ, 5 કિલોગ્રામ વત્તા 200ને આપણે 1000 વડે ભાગીશું અને ગ્રામ નહીં પણ કિલોગ્રામ લખીશું. 5 કિલોગ્રામ, હવે આને પોઈન્ટમાં લખતા 0.200 કિલોગ્રામ થશે અને બંનેને ભેગા કરીએ તો 5.200 કિલોગ્રામ થાય. તે જ રીતે 2 કિલોગ્રામ 750 ગ્રામ, 2 કિલોગ્રામ વત્તા 750 ગ્રામ, 2 કિલોગ્રામ. હવે 750 ગ્રામ છે ને કિલોગ્રામમાં ફેરવવા શું કરીશું? તો 1000 વડે ભાગીશું. ગ્રામ છે તેની જગ્યાએ આપણે કિલોગ્રામ લખીશું. 2 કિલોગ્રામ વત્તા 0.750 કિલોગ્રામ, બંનેને ભેગા કરતાં 2.750 કિલોગ્રામ થશે. હવે બંને જે જવાબ મળ્યા તેને આપણે શું કરીશું? બાદબાકી કરીશું. બરાબર, 0 0 0 થશે. 0માંથી 5 ના જાય એટલે 2 ઉપરથી 10 કુલ લેતા 1 અને 0 ઉપર 10, 10માંથી 5 જાય તો 5 વધે. 1માંથી 7 ના જાય એટલે પાછું 5 ઉપરથી 10 કહો એટલે 5 ઉપર 4 અને 1 ઉપર 10, 10 ને 11માંથી 7 જાય તો 4. પોઈન્ટની લાઇનમાં પોઈન્ટ રહેશે. 4માંથી 2 જાય તો 2, એટલે કે હવે તરબૂચનું વજન કેટલું બાકી રહ્યું? તો 2 કિલોગ્રામ અને 450 ગ્રામ. ઓકે, બાય.